લોકસભા ચૂંટણી 2024 સંદર્ભે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના કલેક્ટરોની બેઠક યોજાઈ હતી। સાબરકાંઠા જિલ્લામાં આગામી સમયમાં યોજનાર લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની તૈયારી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નેમિશ દવે તથા અરવલ્લી જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે બેઠક યોજીને તેના આયોજન અંગેની ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકને સંબોધતા ચૂંટણી અધિકારી નેમિશ દવેએ જણાવ્યું હતું કે જિલ્લામાં મુક્ત, ન્યાયી અને પારદર્શિતા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે જરૂરી છે। આ માટે પરસ્પર તમામને એકબીજા સાથે સંકલન સાધીને જિલ્લા ચૂંટણી તંત્રના સહયોગી તરીકે સોંપાયેલી કામગીરી સતર્કતા સાથે જવાબદારીપૂર્વક સુપરે પાર પાડે તે જોવાની ખાસ હિમાયત કરી હતી। આ ઉપરાંત ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબની કાર્યવાહી સમયસર થાય તે જોવાની ખાસ તાકીદ કરી હતી। આ બેઠક જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે જિલ્લામાં વિવિધ નોડલ અધિકારીઓ દ્વારા હાથ ધરનાર કામગીરી, ચૂંટણીલક્ષી તાલીમ, મતદાન જાગૃતિ અભિયાન, વાહન વ્યવસ્થા અંગેની માર્ગદર્શન સૂચના અપાઈ હતી। આ સાથે બંને જિલ્લાના કલેક્ટરો પ્રથમ ઈવીએમ રેન્ડમાઇઝેશન ચેક કર્યું હતું।